મોરબી ખાતે કાજલ હિન્દુસ્તાનીના નિવેદન અંગે વિરોધની આગ વધુને વધુ વકરતી જાય છે ત્યારે આ મામલે બાપા સીતારામ ચોકમાં પાટીદાર મહાસંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને કાજલ હિન્દુસ્તાની સામે લડી લેવા માટે એક સુરે અવાજ ઉઠાવ્યો હતો। પાટીદાર અગ્રણી દ્વારા અગાઉ પોલીસમાં અને મોરબી કોર્ટમાં પણ બદનક્ષીની અરજી પણ કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં પણ હજી બદનક્ષી અંગે દાવાઓ કરવામાં આવશે તેમ પાટીદાર અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે કાજલ હિન્દુસ્તાન નામની એક વિકૃત માનસિકતા ધરાવતી યુવતીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ખૂબ જ ગંભીર કહી શકાય એવા શબ્દોમાં ખોટો જે આક્ષેપ કર્યો છે, તો એની વિરુદ્ધમાં અમે એને માફી માગવા માટે સમાજે રિક્વેસ્ટ કરેલી, પરંતુ એમને એમની અકળતા દાખવી અને સમાજની જે લાગણી હતી એ દુભાવેલી છે, તો એને માફી મગાવવા માટે અને સમાજને એકત્રિત કરી અને જાગૃત કરવા માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કરેલું। અત્યારે આ મહાસંમેલનથી જો એ માફી માગી લે તો ઠીક છે, નહીંતર અત્યારે ચૂંટણીનો માહોલ છે, એટલે ચૂંટણીના માહોલ દરમિયાન અમે કંઈ નવી કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા નથી, પરંતુ ચૂંટણીના પતી ગયા પછી આમને અમે માફી મગાવીને જંપીશું। એના માટે અમારે ન્યાયિક લડત જે કાંઈ આપવી પડે એ અમે આપવા માટે તૈયાર છીએ, પરંતુ ચૂંટણી પતી ગયા પછી કાજલ હિન્દુસ્તાની જે અકળબાઈ છે અને જે એક જ કોલેજની 7 દીકરીઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, અને એને અમે સમાજ તરફથી એને વિનંતી કરી હતી કે ભાઈ તમે માફી માગી લ્યો તો અમારે કોઈ પ્રશ્ન નથી, પણ છતાં એ અકળબાઈને હિસાબે અને આપણે ન શોભે એવા શબ્દો એને ઉચ્ચાર કર્યા છે, જેથી કરીને ભવિષ્યમાં દીકરીને હકપણાતામાં પણ ઘણી તકલીફ પડે આવા ભાષા વાપરવી છે, એના વિરુદ્ધમાં અમે આ સભાનું આયોજન કરવામાં આવ્યું। અને આ ખુલતી કોર્ટમાં અમારા ટ્રસ્ટી સમાજના AK પટેલ સાહેબ પણ દાવો દાખલ કરવાના છે।